લોકસભા ચૂંટણી વચ્ચે ભાજપને નુકસાન, પાર્ટી પ્રવક્તાનું હાર્ટ એટેકથી નિધન, સીએમએ શોક વ્યક્ત કર્યો. મધ્યપ્રદેશ ભાજપ એકમના પ્રવક્તા ગોવિંદ માલુનું બુધવારે રાત્રે હાર્ટ એટેકથી નિધન થયું છે. તેઓ 67 વર્ષના હતા. આજે સવારે ઇન્દોરમાં તેમના નિવાસ સ્થાનેથી તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મુખ્યમંત્રી મોહન યાદવ પણ આવ્યા હતા. માલુના નિધનના સમાચાર મળતા જ મોહન યાદવ ચૂંટણીના તમામ કાર્યો પડતા મૂકી ગુરુવારે સવારે ઇન્દોર પહોંચી ગયા હતા. ભાજપના એક સ્થાનિક નેતાઓ કહ્યું હતું કે ગોવિંદ માલુ બુધવારે ભોપાલ ગયા હતા, જ્યાંથી તેઓ સાંજે ઇન્દોરમાં તેમના નિવાસ સ્થાને આવ્યા હતા. અહીં સાંજે તેમને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ તેમના તુરંત નજીકની હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મુખ્યમંત્રી મોહન યાદવે ગોવિંદ માલુને ભાજપના મોટા ધરોહર ગણાવી તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે ગોવિંદ માલુનું હાર્ટ એટેકથી નિધન થયું હોવાથી જાણી મને ખૂબ જ દુઃખ થયું છે. તેમણે ભાજપ માટે ઘણી જવાબદારીઓ નિભાવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણી સભાના કારણે તેઓ પરત દિવસથી જ મારી સાથે ધારમાં હતા. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.